સુરતમાં વરસેલા ભારે વરસાદ અને ખાડીપુરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ખાડીપુરના કારણે સુરતના વાહન ચાલકોને મોટું નુકસાન થયું છે। શહેરના વિવિધ વિસ્તારમાં 3000થી વધુ બાઇક અને કાર પાણીમાં ડૂબતા બંધ થયા છે, જેથી અત્યારે સુરતની ગેરેજો પર વાહનોની લાંબી લાઇન લાગી છે। પૂરના કારણે મોટાભાગના વાહનોમાં એર ફિલ્ટર, એન્જિન અને ગિયરબોક્સમાં પાણી ભરાઈ ગયું છે। આ ઉપરાંત આધુનિક ગાડીઓમાં સેન્સર અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ પાણીમાં ગરકાવ થઈ જતા શોર્ટ સર્કિટના કારણે વાહનો બંધ થયા છે। આ અંગે ગેરેજના માલિકે કહ્યું કે વાહનોમાં એન્જિન સીઝ થવાથી લઈને વાયરિંગ બળી જવા સુધીનું મોટું નુકસાન થયું છે। 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। અતિવૃષ્ટિના કારણે વર્કશોપ પર આવેલી તમામ ગાડીઓમાં મોટું નુકસાન છે। હાલ ગાડીઓની સાફ સફાઈ ચાલી રહી છે। દિવસ પહેલા જે વરસાદ આવ્યો એ વરસાદમાં ઘણું નુકસાન થયું છે। દુકાનવાળાને પણ નુકસાન થયું। દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું, ગોઠો સુધી એટલું પાણી ભરાઈ ગયેલું છે। અને પાછળ જે પાર્કિંગ કરે છે, જે હીરાના ઉદ્યોગમાં જે કામ કરવા વાળા આવે છે, એ ગાડીની બધાની ગાડીઓ આખી ડૂબી ગઈ હતી અને બધાએ ગાડીઓ ત્યાં મૂકીને ચાલતા ચાલતા ઘરે ગયેલા છે બધાએ। અને બીજે દિવસે ગાડીઓની એકારે લાઈન 50 થી 60 ગાડીઓ એકારે લાઈન ઉપર ઊભી હતી અને ચાલુ કરવાની ગાડી હતી। બધી ગાડીમાં એન્જિનમાં પાણી, ફિલ્ટરમાં પાણી, પ્લગ પાણી અને પાવર બંધ થઈ જતો હતો। અને એવી પરિસ્થિતિ થઈ હતી કે ઘણા માણસો હેરાન થયા, નાના માણસો, મોટા માણસો, બધા માણસો હેરાન બહુ થયા છે આમાં। અને આવો વરસાદ મેં ક્યારેય નથી જોયો અને આવી પરિસ્થિતિ મેં પણ ક્યારેય નથી જોઈ, કેમ કે 7 રસ્તામાં સવાણીની અંદર ઘેરે જકારું છું। વર્ષે એકવાર વરસાદની સિઝન આવે એવા 7 રસ્તામાં ઘેરે જકારું છું। એવી સિઝન પહેલી વાર આવી। ત્યાં 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો એની જે પરિસ્થિતિઓ આવી છે, ગંભીર પરિસ્થિતિઓ, જે હિસાબથી ગાડીઓ ડૂબી છે અને અત્યારે વર્કશોપ પર જે હિસાબથી ગાડીઓ આવેલી છે એની અંદર એન્જિનમાં પાણી, ગાડીની અંદર પાણી, ગાડીની અંદર ઘણી બધી જગ્યાએ એવી બધી જગ્યાએ પાણી ચાલ્યા ગયેલા છે કે અત્યારે એ ગાડીઓની અંદર સાફ સફાઈ ચાલે છે। સાફ સફાઈ કર્યા પછી એન્જિનમાંથી પાણી નીકળશે, બધા સેન્સરો સાફ થશે, પછી ગાડી ચાલુ કરવાના પ્રયત્નો ચાલુ કરશે।